हाँ पुराना पावागढ़ का डूंगर है। पुराना पावागढ़? हाँ वो पावागढ़ वो है ना, वो गोपई के सामने वो डूंगर है ना मेरी टिम्बा का, वो पावागढ़ इधर पुराना पावागढ़ बोलता है। तो कहीं છે ચલો જોવા માટે। हाँ चलो। બાપુબા આયા તા જોડે કે ગયા? અરે મારા બાપુબા તાયરા સાહેબ બોલાવો બાપુબા જમરબાના બાપુબા આવો ભલે આવો રામ રામ બહુ કિસ્મત બા આવો રામ રામ। આપણે પેલા ડુંગરા પર ચડવાનું। હા ડુંગર ઉપર બરાબર ને? એટલે લીપ બીપ જિગ્નેશભાઈ હા લીપ બીપ છે કે નહીં? આ લીપ તો સાહેબ આ લીપ જ છે ને સાહેબ। ચલો જલ્દી પકડી પડીએ સાહેબ। ચાલ ટાઈમ 100 થી 150 પગથિયા છે સાહેબ। ચાલો તાર ચલો હાલો। હા બરાબર પેલો વાઘ દેખાય જો? અરે વાઘ નથી, એ તો માણસ છે। માણસ ના હોય ઉપર। આ પેલો ભૂંડો ભૂત જેવો લાગે છે। ચલો કોણ છે? ચલો હાલો હાલો જંગલી માણસ છે ના જવાય। અરે જંગલી માણસ નહીં, એ તો આપણા જેવો માણસ છે। જો જગદીશભાઈ પેલો સિંહ દેખાય? અરે સાહેબ એ ચડવા વાળું પેલું ઘેટું દેખાય છે સાહેબ। સિંહ નથી ઘેટું છે। મને કેમ એવું લાગે છે? અરે ઘેટું પેલા જંગલમાં સરવાળે ભરવાડ છે એમના સાથે। અરે સિંહ છે યાર। અરે ઘેટો છે ને આ ભાઈ ભરવાડ છે સામે। આપણે હાથની હેડો અવાજ જગદીશભાઈ થાક લાગી યાર, નહીં ચાલે એવું પડશે। હા તો ચલો સારું આ તો ડુંગરા જબરદસ્ત છે યાર। હા જો તો કરો સાહેબ વિજયનગરના પુરાણો ડુંગરા છે। હા જબરદસ્ત આ પેલું શું દેખાય છે? એ યાર કોકનું મકાન દેખાય છે। ના સાહેબ કોકનો લગન ચાલુ છે સાહેબ, લગન છે કોકનો। એવું છે એમ? હા લગન પ્રસંગ જમણવારો જો માણસ કેટલા છે જો। હા ભૂખ લાગી છે હારાનું। ભૂખ લાગી તો હાલ તો જમીન આવે પણ અમે પછી જમી લઈએ। એટલે જમવાનું ચાલુ હશે? જમવાનું તો 24 કલાક ચાલુ હશે। તો આશ્રમ છે બાપુનો। એવું છે એમ? તો તમે લગન કહો છો ને? એ લગન જેવું જ છે ને, આપણે ત્યાં જઈએ તો આપણે ખબર પડે। હા તો પછી આપણે ઉતરી નીકળ ખાઈ પછી જઈએ બરાબર ઘેર? હા પણ ઉપર પૂરું જવું છે? કેવા દ્રશ્યો છે। હા ઉપર જોઈ લે, જોઈએ કોઈ આવ્યું તો ત્યાં અરે હું બેહે છું સાહેબ। પેલું શું છે લાબુ અરે ક્યાં છે? શું છે? હા પેલો લોબુ પેલી પૂંછડી છે। પૂંછડી છે? હા પૂંછડી છે। હા એ તો વાતો નહીં, હની છે પણ એ પેલા એની છે। આ પેલો શું કે પેલી ઓધરી સાકુર આવે છે ને એની પૂંછડી દેખાય છે। મરી જેલી પેલી આવે ને તણક જેવી એ છે, લટકાયેલી છે। હાલો 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 હાલવા દો। જે તમારા ભોગવવાના થાય આપણે તમારે આપી દેવા પડશે બરાબર પૈસા? આપણે પેલા ચેનલ ના પૈસા આવે ને હા એમાં આપી દેશો। તમારે કાઢવા પડશે। અત્યારે હું કાઢ્યો પણ ચેનલ માં આપણે કટ કરી નાખશું એમાંથી તો પછી પાછળથી બરાબર સારું કરશું। બોલો બીજું શાંતિ છે ને? બસ શાંતિ શાંતિ। અને ઘેર બધા કાકા ને બધા મજામાં? કાકા બાબા બધા મજામાં છે। નવરાત્રીમાં જોયા ત્યારના જોયા નહીં મેં એમને? નવરાત્રીમાં એ સારું થોડો હમણાં જ કાશી ગયા હતા। કાશી હા કાશી કાવા મંદિર છે ને મહારાજ નું, ત્યાં દર્શન કરવા ગયા। સેવામાં ગયા। આપણા ગામના ઘણા લોકો ગયા હતા ને। હા હા પેલા મહેશ ને બધા ગયા હતા, પેલા ગોરા લોકો જોડે ફોટા પડાયા હતા। હા ગોરા લોકો બરાબર। તે તમે ના ગયા પછી? સાહેબ પપ્પા ગયા પણ ઘરે તો જોવો ને સાહેબ બધું કામ કરવા મળે। બેસવા પાણી પાવાનું હોય, રિક્ષા લઈને જવાનું હોય, ઘાસ લાવવાનું હોય, બધું ખવડાવવાનું હોય સાહેબ। તમે આજકાલ બહુ દેખાતા નહીં, તે ક્યાં રહો છો? અરે સાહેબ મારો બિઝનેસ હું રિક્ષા ફેરવું સાહેબ, શું કરું? તમે કીધું જિગ્નેશભાઈ હમણાંથી દેખાતા નહીં એટલે કીધું તમે હમણાંથી મારું શૂટિંગ બંધ રાખ્યું હતું એટલે સાહેબ મૂકી મને થોડો ધંધો કરવા દો। એટલે શૂટિંગ બંધ એટલા માટે રાખ્યું હતું કે આપણા માણસો આપણા કિશન ને ભાવેશ ને બધા આપણે સાઉદી ગયા હતા ને? હા સાઉદી એટલે હા બરાબર સાઉદી ગયા એટલે પછી પેલા કિસ્મત ને લેશું। કિસ્મતભાઈ કયો છે? રજુભાઈ નો દીકરો રજુભાઈ। એને લેશું શૂટિંગમાં? અરે બોલાવી દો। હા કશો તને બોલી લેશું તો આપણે ઉતરીએ હવે ડુંગરા પરથી। સારું મારતું ઉતરવાની તકલીફ લીપ બીપ નહીં હોય? લીપ તો નહીં પણ સાહેબ આ નીચે હરિયો રસ્તો સાહેબ પગથિયો કેવો છે જોવો તો ને, લપસી ના પડે એવો પગથિયો તો યાર પેલો અજગર નીકળ્યો ને ગભરાઈ ગયો તો હું તો યાર। અરે સાહેબ અજગર નતું, એ તો પેલી સાહેબ પેલી સાપની કોસરી આવે ને કોસરી એ હતી સાહેબ। અજગર હલતી નથી? હલતી નથી, એ તો પૂંછડી જ ખાલી આમાં। એવું છે?
તો આપણે ઉતરશું ને સાહેબ. હવે ઉતરી અને ચડવો તો ચડીએ ના નજીક જ છે હું સાહેબ. ઉપર ચડીને કરશું. અને હવે ખબર છે તમને હું મળે શું મળે? પેલો ટેબરો મળ્યું ટેબરો. ટેબરો. હા, એટલે પેલા ચીકુ, દિલ્હીનો ચીકુ. પત્તો આવે ને દિલ્હીનો સાહેબ, પત્તો છે, હા. દિલ્હીનો પત્તો, હા. પેલા બીડી બના હા, એ રે, ટેબરો. ટેલિફોન પેશલ ને હા. એ પત્તો આ ડુંગરા ઉપર સાહેબ એની મળે. મુલાકાત લેશું. આ તો નહીં ને? ના આ તો નહીં. ના, આ તો ગુંદો છે સાહેબ. ગુંદો ઉપર જે જામ તો ઉપર જોવું છે પડશે ને હવે એની મુલાકાત લેવી પડશે. હાક કેવા હાક છે. હાલ છે ને શું કરો ટેબરો આ તો જો આજે અમે ભીડી ટીંબાના ડુંગરો ઉપર સફર પર આવેલા છીએ મિત્રો. હવે તમને યાદ હશે તમારા દાદા, તમારા કાકા, તમારા ભાઈ, તમારા પપ્પા જે પેલી બેડીઓ ફૂંકે છે ને બેડીઓ, એ બેડીઓ ક્યાંથી બની, એ બેડીઓની શોધ ક્યારે થઈ, કેવી રીતે થઈ અને કેમની બને છે, તો એના વિશે આપણે જિગ્નેશભાઈ માહિતી આપશે. મારે તો સાહેબ આને બિલ્લી પત્તો કહેવામાં આવે છે. હા, હા. આ બિલ્લી પત્તો, હા. આ જે આપણે કાકા દાદા હા ભાઈ સબ બીડી પીવે છે ને, હા, હા. આ પત્તાની બને હા. બીડી. આની શોધ આપણે સાબરકાંઠાના જે અરવલ્લીના ડુંગરો હોય હા. માનો બિલ્લી પત્તો આવો હા, જ આવો. હા, હા. એના લોકો વણીને ગુજરાન કરે છે. હા એની આ બીડી બને સાહેબ. બસ એટલે આની સ્પેશિયલ બેડી બને કે પછી સ્પેશિયલ બના બીડી બના પછી આપણે માર્કેટમાં જઈને નામ આપી દીધું કે આ ટેલિફોન છે, આ સ્પેશિયલ છે, આ શિવાજી છે, એવો નામ આપી દી સાહેબ. એટલે જેના ખેતરમાં વાયુ હોય એ કાકાનું નામ આપું. બધા યેવલા એટલે યેવલા કાકા હતા, શિવાજી આ કાકા હતા. બધા શિવાજી એટલે આપણા નામ એટલે નામ ઉપરથી આવે. બરાબર. તો આપણે આનો પોદોને ઘેર લઈ જઈશું, લઈ લો. ચાર પોત તોડી લઈએ. બરાબર. હા, લઈ લો. કેમ કે આપણે હજુ જો બીજા એક બે બનાવી આવો. તો આપણને ખબર પડે. બરાબર. હા તો અંદર પછી પેલો ધુમાડો થાય એવું આવશે અંદર પછી એ અંદર ધુમાડો આવે. પેલી તમાકુ આવે સાહેબ. તમાકુ તો આપણે ખાતા નહીં હારું. પેલી દેશી તમાકુ આવે ને, પેલી પત્તો તમાકુ આવે ને ખેતરમાં વાઈએ છે, એ મોય ભૂકી નાખીને અંદર મૂકી દેવાની પછી તોડવાની સાહેબ. આપણે તમાકુ ખાતા નહીં, દિલગી ખેર દિલગી ભરાય મેં આ ભરાઈ સાહેબ. તો પછી ઘડી ઘડી લાગશે. તો અરે દુવારો જ કાઢવો છે ને સાહેબ આપણે તો. હાર તો પોચ પોદો તોડ લે ને ખિસ્સા મેલ પોચ લઈ લો આપણે બધા, પેલા કિશનભાઈ ને પોચ આપશું. તમે પોચ લઈ લો હાસુ અને ખિસ્સા મેલ દો એટલે કોઈ જોવા ના ભૂઈ. હા, હા પેલા કિશનભાઈ ને આપશું, ભાવેશભાઈ ને આપશું, પેલા કિસ્મતભાઈ ને આપશું, બાપુભાઈ ને આપશું, બરાબર. બધાને એક એક આપશું. પછી પેલા દોયરા ચોથી લેશું ઉપર વેટવાના. દોયરા તો આપણે જે આવે છે પેલા સીવવાના આવે છે ને, ઓહ. કપડો સીવવાના ઓહ. મારી દેવાની કોટ. બરાબર ચાલશે હેડો. ચાલશે ને આટલો. હા, ચાલશે. એટલે એક પદાની કેટલી બેડી બને? એક પોદાની 2 બીડી બને સાહેબ. હમ. આના 2 ભાગ કરી નાખવાના. હમ. આ જો તમે જો મારા સામે હમ. એ આમ. આ તો આસો પાલોનું પોદું થયું યાર. હા, એ 2 મિનિટ તમે જુઓ તો કરો છો. આમાં તમાકુ નાખવાની, વીંટી નાખવાની, પણ ઉપર દોરો મારી દેવાનો. એ બીડી કમ્પ્લીટ. આપણે ફોન કરીએ તો ખરું? હા, બોલો સાહેબ. કોઈ કહેવાનું નહીં. શું કેવું? આપણે અઠવાડિયામાં રવિવાર હોય આવી જાવ. હા, આ હા, પોદો તોડીને થેલો બસ. ભરીને ઘેર જતું રહો. બરાબર. બરાબર. અને આપણે વિડીયો બનાવી ધંધો ચાલુ કરશું. હા, હું કરી નાખે તો. નોમ હું હાલશું જીગાભાઈની બીડી. હા, બરાબર. જીગાભાઈની બીડી. ચાલે હારું હો. પછી આના પર કોઈ ખાવાનું ઉગશે, ટેબરો બધો કરશે. એ ટેબડો સાહેબ આ ડુંગર ઉપર છે સાહેબ. ઓના પર ઉગું યાર. કોણા પર ઉગ્યું? હા સાહેબ, આ તો પોદો છે બીડીનો સાહેબ, બિલ્લી પત્તા અને કહેવામાં આવે છે સાહેબ. ટેબરો હારો ખાધેલો ચીકુ જેવા લાગો મસ્ત મસ્ત. શું જેવો લાગે? તો જીગાભાઈ આપણે તને ચેનલનું કામ બંધ કરીને વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તને. હવ કરીએ હા? ચાલુ. જેથી આપણને પૈસા મળે એ પેલું યાર. બરાબર છે. બરાબર ને? આપણો બિઝનેસ ચાલુ સાહેબ. પણ કોઈને ખબર પડી જોવા કોઈને નહીં. નહીં. બરાબર. એવું તો આપણે બાપાની ગાડી લઈને જ આવશું, પોદો હથી ભરીને જતા રહીશું, ઘેર ચાલે નહીં? બિઝનેસ ચાલુ કરશું સાહેબ. ચાલ હારું. બરાબર હાર છે? તો આ પોદો હાચવીને નોખી સામે કોઈ પૂછો ને કહું લાય તો કે આ તો બાધાનું પડી પૂછે. શું હા, કહેવાનું? બરાબર છે. શું કહેવાનું? બાધાનું પડી તું